સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ આણંદની તો આણંદ શહેરમાં પધારિયા વિસ્તારની વૈભવ સોસાયટીમાં રહેતા અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય રૂપલબેન આકાશભાઈ મેકવાણને ગર્ભાશયના ઓપરેશન માટે તેઓને સારસા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા। જણાવી દઈએ કે જ્યાં ગત 16મીના રોજ તેઓએ ગર્ભાશયના ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા અને 2.5 કલાકના ઓપરેશન બાદ તેઓ કોમામાં જતા રહ્યા હતા અને જેથી તેઓને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાંથી વધુ સારવાર માટે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેઓનું ગઈકાલે સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। અને જણાવી દઈએ કે જેથી પરિવારજનોએ સરસાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપરેશન દરમિયાન એનેસ્થેટિકની બેદરકારીના કારણે રૂપલબેનનું મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો અને ત્યારે મૃતક રૂપલબેનના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને આ બનાવ અંગે આ મૃતની નોંધી કરી હતી અને આજે સવારે મૃતક રૂપલબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ તેઓના પરિવારજનોને સુપ્રત કરાયો હતો અને મહત્વની વાત એ છે કે મૃતકના પરિવારજનોએ રૂપલબેનનું મોત એનેસ્થેટિક તબીબની બેદરકારીથી થયો હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી। જો કે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। શું નામ છે તમારું? મારું નામ છે જેનિસ। જેનીભાઈ, આજે આ તમારા ભાભીને એક્સપાયર થઈ ગયા છે, શું કહેશો અને કોની બેદરકારીના કારણે? ભાઈએ જણાવ્યું, તમને મારા મોટા બહેને બી જણાવ્યું। હવે આની અંદર એક જ વસ્તુ સાબિત થાય છે કે ડૉક્ટર મંગલા પ્રજાપતિ છે જે ફૂલ ટાઈમ એનેસ્થેટિક છે, વિહાન હોસ્પિટલ ડૉક્ટર પંકજ પટના ત્યાં ફૂલ ટાઈમ એનેસ્થેટિક છે। હવે આ બાબતને લઈને એક જ વસ્તુ સાબિત થાય છે કે ઘોર બેદરકારી ડૉક્ટર લોકોની સામે આવે છે। બીજી વસ્તુ એ છે કે ત્યાંથી અમે લોકો બીજે રિફર કરવાની વાત કરતા હતા, રસ્તામાં એ ડૉક્ટરે જ પ્રેશરાઇઝ કરીને પોતાની હોસ્પિટલમાં રિફર કરાવ્યા હતા। આનું કારણ શું છે તમે સમજી શકો છો કે ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી પેશન્ટના જે બી વાલી હોય છે, જે સગાવાલા હોય છે, એમના કહેવા પર હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હોય છે, પણ આની અંદર ડૉક્ટરે એમનો બી એક સ્વાર્થ જોઈને કદાચ એમની હોસ્પિટલમાં રિફર કર્યા અને આ વસ્તુની ભૂલ થઈ ગઈ। હવે અમારી આગળની ઈચ્છા એટલી જ છે કે પોલીસ જે છે એ ચોક્કસપણે તટસ્થ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાનું મોત નીપજ્યું છે। પરિવારજનોનો આક્ષેપ છે કે તબીબની બેદરકારીના કારણે સાહેબ શું કહેશે? 16/5ના તારીખે રૂપલબેન કરીને આણંદ ગામડીના દર્દી ત્યાં સારસા CHCમાં સિઝેરિયન ઓપરેશન માટે ગયેલા, જ્યાં સિઝેરિયન ઓપરેશન કર્યા બાદ દર્દીની તબિયત લથડતા તેમને કરમસદ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ, જ્યાં પેશન્ટ એડમિટ હતું અને 29/5 એને ડેથ થયું છે। દર્દીના સગા સંબંધીઓએ પોલીસ ફરિયાદ આપતા। બેન, શું નામ છે તમારું? હું આરતી જયપાલ। બેન, શું ઘટના બની છે અને આજે મેડિકલ આવું? મારા ભાભી રૂપલ મેકવાન કે જેમને અમે લેપ્રોસ્કોપી યુટ્રસ રિમૂવ કરાવવા માટે સારસા CHC સેન્ટરમાં ઓપરેશન માટે લઈ ગયેલા। ઓપરેશન પૂરું થઈ ગયું એના પછી ડૉક્ટર અને એનેસ્થેટિક મારી પાસે આવ્યા કે આપણે એમને 24 કલાક ICUમાં રાખવા પડશે। એટલે મેં કહું કે ICUમાં શા માટે રાખવા પડશે? મેં કહું કંઈ નહીં, બ્લેડર અને યુટ્રસ જોઈન થયેલા હતા એટલે એને રિમૂવ થોડું છૂટું પાડતા ઇન્જરી કદાચ થઈ હોય તો એનું આપણે 24 કલાક યુરિન ચેકઅપ કરવું પડશે। મેં કહું કોઈ સિરિયસ છે વસ્તુ? એમણે કહું ના, આ એટલું સિરિયસ નથી, આમ તો કશું જ નથી, ન લઈ જાઓ તો પણ ચાલે, પણ 24 કલાક જો આપણે રાખીએ છીએ તો આપણને સેટિસ્ફેક્શન મળે છે। એટલે અમે કહું કયા ICUમાં લઈ જઈશું? એટલે મેં કહું કે આપણે એમને આઈરિસમાં લઈ જઈએ। ત્યાં એના પછી અમે જ્યારે એમ્બ્યુલન્સની તૈયારી કરી